આ દિવાળીમાં મારી જોડે એવો કિસ્સો બની ગયો ને કે આ દિવાળી મારા માટે યાદગાર બની ગઈ જીવનમાં. બન્યું એવું કે દિવાળી વખતે હું તમારા ભાભી અમદાવાદ ખરીદી કરવા માટે ગયા હતા રતનપોળમાં. તે દિવાળીનો તાકડો હોય એટલે ભીડ તો બહુ હોય જ. તે તમારા ભાભી સાડીની દુકાનમાં સાડી જોતા હતા, અંદર બૈરોની ભીડ બહુ હતી. એટલે મેં કીધું આપણું શું કામ છે, મેં કીધું તને જે ગમે તું લઈ લેજે. તે બાજુમાં ગલી હતી ને ત્યાં હું બીડી હળગાઈને ઊભો હતો, પણ એટલી બધી ભીડ હતી ને બારે. તે મેં જોયું ને તો એક વેપારી જેવા કાકા ઊભા હતા, બરાબર. એમના હાથમાં વિમલનો થેલો હતો અને એક છોકરાએ શું કર્યું, વિમલના થેલામાં પતરીથી કટ મારી અને અંદરથી પ્લાસ્ટિકની થેલી પડી. અને જેવી મારી નજર પડી મેં બૂમ પાડી, પણ એટલો બધો કોલાહલ, એટલો બધો અવાજ હતો ને તે કાકા પછી હારા ક્યાં ગાયબ થઈ ગયા ખબર ના પડી. પણ એ છોકરો થેલી લેવા જતો હતો ને મેં બૂમ પાડી, મેં કીધું એ ચોરી કરે છે. અને એટલામાં છોકરો હબડી છે ને તે નાઠો તોથી થેલી ત્યાં મૂકીને મેં છે ને થેલી જઈને લઈ લીધી. અને ત્યાં જો ઊભો તો ત્યાં આવી અને થેલી આમ દુધિયા કલરની થેલી હતી. અંદર જોયું ને તો સાહેબ 500-500ની નોટાના ગણ્યા ને તો 10 બંડલ, રૂપિયા 5 લાખ થયા. ખબર આવું સ્પષ્ટ નહોતું દેખાતું પણ ખબર પડી ગઈ કે અંદર પૈસા છે. અને મેં કીધું મારું મગજ ચક્રાવે ચડી ગયું. મેં કીધું આ કોણ માણસ હશે, એની છોકરીના લગ્ન હશે ને ખરીદી કરવા આવ્યો હશે, કોઈ મોટો વેપારી હશે. મારું તો મગજ કામ કરતું બંધ થઈ ગયું. તમારા ભાભી જે દુકાનમાં હતા જઈને મેં તમારા ભાભીને કીધું, મેં કીધું હું 15-20 મિનિટમાં આવું છું અને હું નાઠો પેલા કાકાને શોધવા માટે. પણ કુદરતી જુઓ સાહેબ, જેને મહેનતના પૈસા હોય ને એ ભગવાન ગમે ત્યાંથી એને મેળવી આલે. મેં જોયું ને તો એ કાકા ચાની કેટલીએ ચા પીતા હતા. જઈ અને મેં એમને વિગતવાર વાત કરી, મેં કીધું આવું બન્યું. તો કાકા કે મને તો ખબર જ નથી. અને મેં એમના હાથમાં સાહેબ 500ની નોટના જે 10 બંડલ હતા ને એની કોથળી એમના હાથમાં મૂકી. સાહેબ કાકા એવા ખુશ થઈ ગયા. પણ એ દિલદાર માણસ, આજની તારીખમાં દાનવીર માણસો શું સાહેબ, એ દંતકથા નથી થઈ ગયા. એમણે સાહેબ થેલીમાં હાથ નાખી અને એક 500ની નોટનું બંડલ મારા હાથમાં મૂક્યું. સાહેબ વિચાર તો કરો, 50,000 રૂપિયા થયા. મને પછી મારા હાથમાં મૂક્યું, હું ગળગળો થઈ ગયો યાર, ઓંખમાંથી પાણી આવી ગયું. મેં કીધું આ કાકા તો જુઓ, મેં કીધું. પણ મેં કીધું કાકાનું મન બદલાય ને એ પહેલાં ખીચામાં બંડલ મેળ દેવા દો. તો મેં મેળ દીધું અને કાકાએ મને ચા પીવડાવી અને એમનું વિઝિટિંગ કાર્ડ આપ્યું. મને કે ફ્યુચરમાં ગમે ત્યારે જરૂર પડે ને સાહેબ તો મારી દુકાને આવીને ઊભા રહેજો. મેં કીધું સારું. અને એ કાર્ડ મેં મૂકી દીધું પાકીટમાં. હું એવો રાજી થઈ ગયો, કારણ કે શું છે, અમારા ગીતાના લગ્ન વખતે અમારા ગામમાં કનુભાઈ હોની ખરા ને એમની જોડે મેં દાગીના કરાવડાયા હતા. હવે એ વખતનો 4-5 વર્ષ પહેલાંનો 50,000નો હિસાબ બાકી. અને આ દિવાળીએ કનુભાઈ ઘડી ફોન કર્યો મને કે મહેરાજભાઈ આ વખતે હિસાબ પતાવો તો સારું, મારી દિવાળી સુધરી જાય. પણ મારી જોડે સગવડ તો હતી નહીં સાહેબ. એટલે મને મનમાં આમ રંજ રહ્યા કરે. મેં કીધું હમણાં 50,000 બાકી, કનુભાઈના 50,000 બાકી છે. પણ ભગવાન તો હવનો છે ને, સીધા 50,000 આવી ગયા. ખરીદી બરીદી પતાવી અને અમે તો ઘેર આવ્યા. હવે એ દિવસ હતો કાળી ચૌદસનો. બીજે દાડે ધનતેરસ, બરાબર. તો મેં કીધું રાતે તો આવતા મોડું થઈ ગયું, એટલે મેં કીધું સવારે જઈશ કનુભાઈના તો હવનના પોરમાં એમને 50,000ની બોણી કરાવી દઉં દીવાબત્તી ટાઈમે જ. તો હું તો સવારે 9 વાગે પહોંચી ગયો અને ખરેખર દીવાબત્તી જ કરતા હતા કનુભાઈ. અને મેં સીધા 50,000 ટેબલ ઉપર મૂક્યા. તે એવા રાજી થઈ ગયા. પણ દીવાબત્તી કરતા એટલે એમને સીધા જોયા વગર મૂકી દીધા. અને એમને તો પછી ધીમે ધીમે ગ્રાહકી, કારણ કે આજે ધનતેરસ હતી એટલે ધીમે ધીમે ગ્રાહકી ચાલુ થાય. મને કે સારું, થેન્ક યુ. મેં કીધું કંઈ વાંધો નહીં. તો હું તો રાજી થતો ઘેર આવ્યો, બરાબર. તો હજે 6 વાગે કનુભાઈનો ફોન આવ્યો. મને કે મહેરાજભાઈ દુકાને આવજો ને. મેં કીધું ચમ બોલાવતા હશે, પણ મેં કીધું કંઈ નહીં, આપણે તો હિસાબ પતી ગયો છે. તો હું તો જો 6 વાગે. પણ હું જેવો જોયો ને સાહેબ, કનુભાઈ હોની આમ ઠંડો માણસ. પણ હું જેવો જોયો ને મને જેમ તેમ બોલવા માંડ્યા. મને કે ચોર છો તમે. મેં કીધું કેમ, શું થયું કનુભાઈ કહો તો ખરા. મને કે જુઓ તમારું બંડલ. તો બંડલ સીધું હું બેઠો હતો ને ત્યાં ફેંક્યું. મને કે આ ચિલ્ડ્રન્સ બેંકની નોટો છે, આ છોકરોને રમવાની નોટો છે 500-500ની, આવા ધંધા કરો છો કે. અને મેં હાથમાં લઈને જોયું તો ખરેખર ચિલ્ડ્રન્સ બેંકની નોટો હતી. પછી પાકીટમાંથી પેલા વેપારીનું કાર્ડ કાઢ્યું ને તે અંદર લખ્યું હતું પૂજા ટોય હાઉસ, હોલસેલના વેપારી. આ દિવાળી મારા ખરેખર જીવનમાં યાદગાર બની ગઈ હો સાહેબ.